જય માતાજી, રામ રામ, સીતારામ. એટલે આપણે આમ નીકળ્યા જાત્રા એસઆર ને જોઈ લો બિલ્ડિંગો હોય ને કેટલા ફરજ આમને પડી બિલ્ડિંગ હોય ને એમને પડી. આ એસઆર રવિવારના એસઆર અહીંથી એસઆર ચાલુ થાય, એસઆર કંપની ચાલુ થાય અને એસઆરની બિલ્ડિંગો હોય ને રહેવા માટે બનાવી પણ સાંભળે તે સમજો. આપણે ખંભાળિયાથી નીકળ્યા જઈએ આમ આવે છે પલામાંથી ક્યાં લગન જાય ને તો પછી આમ વિડીયો તમે જોતા રહેજો. એટલે કે ઘણી બધી હોટલું નાન તેમ ઘણા એમ બનાવેલા. આ એસઆરનો ગેટ આવે, પછી એક મેઇન ગેટ આવશે આગળ રહ્યો ને આમાં ઘણા બધા ગેટ છે. રિફાઇનરી હોય, પછી આ રસ્તો બનાવેલા હે ને સિમેન્ટ કોન્ક્રીટ છે, ટોપ બનાવેલો છે. હજી તો ગરમી નથી, સવારમાં આપણે 9 વાગવા આવ્યા. જો અહીંયા એક ગેટ છે, અહીંયા પણ ખટારાઓનો ગેટ છે. એસઆર ટ્રક બધી જાય ને અહીંયાથી જો આમ પછી હોટલું ને એમ ઘણા બધા ઘણાઈને સારા માણસ છે, ધંધા પણ ઘણા કિસ્મતથી હાલે. જો આ હોટલ ને 5 સ્ટાર હોટલું ને તમારે કંઈ રહેવું હોય તો હોટલ છે ઘણું છે ભાઈ. આમ વિડીયો આમ બન્યા રહેજો એટલે આપણે બતાવતા જાય. બધા જો આ રિલાયન્સ છે, ઝાડવા આંબા ઘણા બધા વાવ્યા. આમ જરાક આપણે ફોન આવ્યો તો વાતું ચડી ગયા એટલે રિલાયન્સ ને એસઆરના મેઇન ગેટ હતા ને એ તો વયા ગયા. પણ હવે અહીંથી ટ્રકના ગેટ છે ને એ તમને બતાવીએ. આ બાજુ જીએફસી છે, એને જીએફસી આ ખાવડી કહેવાય, એને ખાવડી. જો આ ટ્રકો જબર ટ્રકો હોય. રિલાયન્સની દેન છે. આમ રિલાયન્સ જો કે ઘણાયના જમીનની ખેતરું ખાઈ ગઈ, ગરીબ માણસોના ઘણા બધાના ખાઈ પણ ગયા. હા રામ્યું એના રામ્યું ઘણા બધાના ખાઈ ગયા. જો આ રિલાયન્સનો ગેટ છે, અહીંયાથી એક પછી આગળ એક ગેટ છે. આ ખાવડી આવી ગયો સામે, એને આ ખાવડી વિશ્વમાં સૌથી મોટામાં મોટી રિફાઇનરી છે. ત્યાં જો આ ટ્રક ગેટ છે, અહીંથી ખટારા જાય બધા, અને ત્યાં ખાવડીનું આવી ગયું. એટલે ભાઈ આમ આગળ બન્યા રહેજો. આપણે જઈએ આમ જબરજસ્ત લાંબી યાત્રા. અમે ક્યાં લગન જાય ને એ તમને બતાવશું. આપણે ક્યાં ક્યાં ભૂગતા ગયા એમ. જો આમાં જો એમ્બ્યુલન્સ વાહે આવે આપણે, એટલે આપણે એમ્બ્યુલન્સને જગ્યા આપીએ. એને એમ્બ્યુલન્સ વાળા જાય એને એમ્બ્યુલન્સને જગ્યા આપીએ 108 ને. જાવ દે એને 108 વાળાને કોઈ એમરજન્સીમાં લઈને જતા હોય તો જગ્યા આપીએ. આ જો જીએફસી છે, ખાતરની કંપની છે. રિલાયન્સનો ગેટ છે. આમ તો આવું હે ભાઈ. જો આ મોટી ખાવડી છે, આ મોટી ખાવડી છે. આમ હરોહર ઘણા બધા નગર તો આમાં ક્યાંય માણા જ ના દેખાતું. પહેલા એકવાર મને હે 95માં કે હું બુલેટનું એન્જિન લેવા આવ્યો હતો હમણાં, તેથી એવારના કાંઈ નહોતું. આ ભાઈ એને કાંઈ નહોતું, ખાલી એક આખો આપણું કામ હાલતું ને પહેલાં કમળ સિમેન્ટ ફેક્ટરી હતી. એને કમળ સિમેન્ટ ફેક્ટરી હતી અને એમાં આપણે લાઇસ્ટોનનું કામ કરતા. આ સાઈડમાં હે જો 70-80 ગાડી આપણી હાલતી ભાડાની, 12 ગાડી આપણી હતી. અને આ સિક્કા પાટિયું કહેવાય આને. એના તમને હમણાં બતાવશું. જો આ સિક્કાનું પાટિયું હોય, એને આ સિક્કા પાટિયું હોય. ત્યાંથી જો ત્યાંથી આ રોડ જાય. આપણે અહીં વેબ્રિજ હતો, એને આપણી વેબ્રિજ હતો, ત્યાં ઓફિસ હતી. નાની ખાવડી કે નાની ખાવડીમાં એને આપણે 7 વર્ષ સુધી ત્યાં ઓફિસ હતી. આ સિક્કાનું પાટિયું આમ બધા ઘણા બધા આપણે ઓળખે ખટારા. આપણી પાસે ઘણા હતા, 12 ખટારા હતા, 7-8 ડમ્ફર હતા, મશીનો હતા, ઇટાસી જેસીબી 7-8. એક આપણે પેટ્રોલ પંપ વિનાયક હતો ને પાછળ રહી ગયો, ઉતારતા ભૂલી ગયા. ને કે મહિનામાં 70-80 લાખનું ડીઝલ ઉપાડતા ત્યાંથી. પ્રવીણસિંહ કરીને નામ હે એનો, પ્રવીણસિંહ કરીને છે એનો પંપ હતો. આવું છે ભાઈ. જો આમ રિલાયન્સનો નજારો. જામનગર
જઈએ આપણે જામનગરથી પછી આગળ ક્યાં ક્યાં જઈએ ઈ તમે જોતા રહેજો, બતાવશું. ગાડી બાડી મોટી મોટી આમ જબર નીકળે એવું હે બા. આવ્યા જમવા આવ્યા ને જમવા આવ્યા. ગુજરાતી થાળી છે, મારવાડીની હોટલ છે જામનગરની બાજુમાં. આવ્યા ને આમ જમવા આવ્યા. ચણાની સબ્જી છે, બટેટા છે, કોબી છે, ભીંડી છે, છાશ, રોટલી. જમી નાખીએ. જો અહીંયા આપણે આવ્યા ને આવ્યા હમણાં થયા મહેમાન. એટલે આમાં કેટલા દી રોકાય એનું કંઈ નક્કી નથી. આમાં કેટલા દી રોકાય ને એ નક્કી નથી. જમવા તો આવ્યા. હાલો પછી આમ આગળ વિડીયો આમ જોતા રહેજો. બીજું હું જમી નાખી. જો પછી આપણે આમ આવ્યા હમણાં મહેમાન થયા. બેહવાનું સારું છે. ખુરશીયું બહુ સારી. આપણે જ ન હોય, પૈસાવાળાનું હોય. બેહવાનું ઘણું બધું અવાજ ઘણી આવે. બનાવી દો ઉપર માળ સડી બેહવાનું પવન પણ ઘણો. પતરા બહુ સારા આવે. આ પતરામાં હે ને તડકો ના લાગે, એને ગરમ પણ ન થાય, ઠંડા ન થાય. એવા પતરા આવે જવાના ગાંઠિયા જેવા આવે. નીચે આમ પોસા આવે. આમ નીચે પણ આ પોસા આવે. નીચે એવું આવે રેગજીન જેવું. બેહવાનું બનાવ્યું આમ એનો બગીચો આમ ભારી છે. લખવા ગાયું છે આમ જો આપડ્યું ગાયું હાય 6 મહિના પહેલાં દીધી 91. ગૌસરા છે. હમો ડેમ છે જબરદસ્ત પાણીનો. જો એનો પાણીનો આમ જબરદસ્ત ડેમ પણ હે. પાણી છે. ગામનું નામ તો આપણે બહુ નહીં આવે, જામનગર જિલ્લાનું હે. જામનગર જિલ્લાનું ગામ છે. જો હમણાં આવ્યા આપણે આમ મહેમાન થયા. કેટલાકથી મહેમાન થાય. એ ઓફિસ છે એની ગોડાઉન છે. દાડવા બાડવાનું બગીચા. આ પણ જોવાનું અમારી બાજુ તો આમ ભરાણી ગયા ને એને આ ભરાણી ગયા. આમાં પાણી નાખે ને કાંઈ બધી શોખ બીમારી રાખેલી છે. જો વરાણી નામ જો સરો હે. અહીં પછી નારિયેરી લીલાડો પણ ઘણો ઉભો. ખડ અમે ખડ ઘણું પછી એના ઓલા માણસને રહેવા માટે ગોબરથી રૂમ બનાવવો. માત્રા ગામનું નામ તો માત્રા છે. જિલ્લો જામનગર, તાલુકો જામનગર હતી છે. ત્યાં ઊભી જો ગાયું નીચે હે. પછી ગાયું ઘણી ગાયું ઘણી 270 જેવું હે. 270 અટાણે તો આમ પવન વધારે એટલે જરાક ઓલું થાય. જો આ પતરા ચોલી જ ના આવે. પતરાનું રસોડો બનાવવો હોય ને ઘોડાઓ માટે રૂમ ને તો આવા જ પતરાનું બનાવે. ગરમ પણ ન થાય અને ઠંડા જ ન થાય. આ પતરા ઠંડાઈ ન રહે, ગરમ એ ન થાય. વરસાદ આવે તો કંઈ ન થાય. આવા બેસ્ટ. બધા જો કોરોના વિડીયોમાં આવે ને એના હાટુ એને માળા જેવા બનાવીને રાખ્યા. ઘણા બધા ટીંગાઈ જાય. ઓલી બાજુ ફોરવીલ ઉભે ને ત્યાં પણ ગાયું ઘણી. આ છપરા નીચે ગાયું એને ગાયું આમ ઘણી. માણસો ગળા એવું હા ભાઈ. એવા જાત્રા પછી તમને ગાયું દેખાડશું કાલના વિડીયો. અને કાલના વિડીયોમાં આવશે ને બતાવશું.